નમસ્કાર. ચાલો આજે આપણે શ્રીમદ ભાગવતમની એક એવી ગાથામાં ઊંડા ઉતરીએ જે ક્રોધ, શ્રાપ અને દૈવી હસ્તક્ષેપની વાત કરે છે. એક એવી ઘટના જેણે બ્રહ્માંડના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. આખી વાતનો મુખ્ય સવાલ એ છે કે એવું તો શું બન્યું કે ભગવાન વિષ્ણુના પોતાના દ્વારપાળો, વૈકુંઠના રક્ષકો, એમને જ એક ભયંકર શાપનો સામનો કરવો પડ્યો. ચાલો આ રહસ્યને સમજીએ. તો વાતની શરૂઆત થાય છે એક એવા સમયથી જ્યારે આખા બ્રહ્માંડમાં એક અજીબ ભય ફેલાયેલો હતો. કોઈ અજાણી, અંધકારમય શક્તિથી દેવતાઓ પણ ડરી રહ્યા હતા. હવે આ સંકટનો ઉકેલ કોણ લાવે? એટલે બધા દેવતાઓ ભેગા મળીને સર્જનહાર બ્રહ્માજી પાસે પહોંચ્યા. દેવતાઓને લાગ્યું કે કોઈ ઉપાય મળશે, પણ બ્રહ્માજીએ જે કહ્યું એ સાવ અલગ જ હતું. એમણે કોઈ યોજના બતાવવાને બદલે ભૂતકાળની એક વાર્તા કહેવાનું શરૂ કર્યું. એમણે કહ્યું કે અત્યારના સંકટના મૂળ ઘણા સમય પહેલાં બનેલી એક ઘટનામાં છે અને એ ઘટના તેમના પોતાના પુત્રો સાથે જોડાયેલી છે. અને અહીંથી શરૂ થાય છે બ્રહ્માજીની એ વાર્તા. આ વાર્તાના નાયક છે 4 કુમારો: સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. આ ચારે બ્રહ્માજીના માનસ પુત્રો હતા. આ કુમારો ખરેખર અદ્ભુત હતા. કલ્પના કરો, દેખાવમાં તો જાણે 5 વર્ષના બાળક, પણ હકીકતમાં તેઓ સૃષ્ટિના સૌથી જૂના અને સૌથી જ જ્ઞાની જીવોમાંના હતા. એમને કોઈ ભૌતિક ઈચ્છા નહોતી, કોઈ મોહ નહોતો. બસ આ જ શુદ્ધતાને કારણે આખું બ્રહ્માંડ તેમના માટે ખુલ્લું હતું. અને આમ જ બ્રહ્માંડમાં ફરતા ફરતા આ 4 કુમારો પહોંચ્યા એક એવી જગ્યાએ જે ભૌતિક જગતની સીમાઓની પેલે પાર હતી. એ જગ્યા એટલે આધ્યાત્મિક જગતનું શિખર, ભગવાન વિષ્ણુનું ધામ, વૈકુંઠ. તો કેવું હતું એ વૈકુંઠ જ્યાં આ ઋષિઓ પહોંચવા જઈ રહ્યા હતા? ચાલો એની એક ઝલક જોઈએ. અને યાદ રાખજો, આ કોઈ સામાન્ય સ્વર્ગ નહોતું. વૈકુંઠ નામ સાંભળતા જ શાંતિનો અનુભવ થાય, ખરું ને? એનો અર્થ જ એ છે જ્યાં કોઈ કુંઠા કે ચિંતા નથી. એ પરમ શાંતિનું પ્રતીક છે. એક એવી જગ્યા જ્યાં ડર, દુઃખ કે મૃત્યુ જેવી કોઈ વસ્તુને સ્થાન જ નથી. શ્રીમદ ભાગવતમમાં એનું જે વર્ણન છે ને એ અદ્ભુત છે. ત્યાં નૈશ્રેયસ નામનું એક વન હતું અને એ વનમાં હતા કલ્પવૃક્ષો, એટલે કે ઈચ્છા પૂર્તિ કરનારા વૃક્ષો, જે બધી જ ઋતુઓમાં ફળ ફૂલથી લચેલા રહેતા. આ દૃશ્ય જ ત્યાંની ભવ્યતા બતાવવા માટે પૂરતું છે. એટલું જ નહીં, ત્યાં રહેનારા બધા લોકો ભગવાન જેવા જ ચતુર્ભુજ સ્વરૂપમાં હતા. ત્યાંની હવામાં દિવ્ય તુલસીની સુગંધ ફેલાયેલી હતી અને ત્યાં સંભળાતો દરેક અવાજ, પછી ભલે ભમરાઓનો ગુંજારવ હોય કે પક્ષીઓનો કલરવ, બધું જ જાણે ભગવાન હરિના ગુણગાન ગાતું હતું. એકદમ સુમેળભર્યું વાતાવરણ. પણ આટલી શાંતિ અને સુંદરતા વચ્ચે હવે વાર્તામાં એક મોટો વળાંક આવવાનો હતો. કુમારો ધીમે ધીમે વૈકુંઠના મુખ્ય દ્વારની નજીક પહોંચી રહ્યા હતા. કુમારો પોતાના તપોબળને કારણે એક પછી એક દરવાજા પાર કરતા ગયા. 6 દરવાજા સુધી તો બધું બરાબર હતું, કોઈએ એમને રોક્યા નહીં. પણ જેવું જ તેઓ 7મા અને અંતિમ દરવાજા પર પહોંચ્યા, ત્યાં જ તેમને અટકાવવામાં આવ્યા. 2 દ્વારપાળોએ તેમનો રસ્તો રોકી લીધો. અને અહીં જે થયું ને એ 2 અલગ અલગ પણ પોતપોતાની જગ્યાએ સાચા દ્રષ્ટિકોણનો ટકરાવ હતો. એક તરફ હતા ઋષિઓ, જેમના મતે આધ્યાત્મિક જગતમાં કોઈ ભેદભાવ, કોઈ સીમા હોઈ જ ન શકે. અને બીજી તરફ હતા દ્વારપાળો, જય અને વિજય, જેઓ તો બસ પોતાના સ્વામીના આદેશ અને ધામની સુરક્ષાનું કર્તવ્ય નિભાવી રહ્યા હતા. અને બસ આ જ મતભેદમાંથી જન્મ થયો ક્રોધનો. એક નાની ક્ષણનો ગુસ્સો, પણ એના પરિણામો યુગો સુધી ચાલવાના હતા. કુમારો તો આ જોઈને ચોંકી ગયા. એમને થયું કે વૈકુંઠમાં જ્યાં કોઈ શત્રુ મિત્રનો ભેદ જ નથી, ત્યાં આવો ભેદભાવ, આ તો શક્ય જ નથી. એમના માટે આ પોતાના અને પારકાની દૃષ્ટિ એક રોગ જેવી હતી. અને એટલે જ એમણે દ્વારપાળોને આકરા શબ્દોમાં પૂછ્યું. અને એ ગુસ્સામાં જ તેમના મુખમાંથી નીકળી ગયો એ ભયંકર શ્રાપ. તેમણે કહ્યું કે જો તમને આ ભેદભાવની દુનિયા જ ગમતી હોય તો તમે એવા પાપી ભૌતિક જગતમાં જ જન્મ લો જ્યાં ડગલે ને પગલે દ્વેત અને દુશ્મની છે. વૈકુંઠ જેવી પરમ શાંતિની જગ્યાએ આવા કઠોર શબ્દો એ પોતે જ એક મોટી ઘટના હતી. શ્રાપના શબ્દો કાને પડતા જ જાણે જય વિજયના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમને પોતાની ભૂલ સમજાઈ. તેઓ ભયથી ધ્રુજી ઉઠ્યા અને તરત જ ઋષિઓના પગમાં પડીને માફી માંગવા લાગ્યા. એમને પોતાના પતન કરતાં ભગવાનથી દૂર થવાનો ડર વધારે હતો.
હવે પોતાના ધામમાં આટલો મોટો હોબાળો થાય, પોતાના ભક્તોનું અપમાન થાય અને ઋષિઓ ક્રોધિત થાય, એ વૈકુંઠના સ્વામી ભગવાન વિષ્ણુથી કેવી રીતે છાનું રહે? અને બસ એ જ ક્ષણે ઋષિઓ અને દ્વારપાળો વચ્ચેના આ તણાવને શાંત કરવા સ્વયં ભગવાન નારાયણ દેવી લક્ષ્મી સાથે ત્યાં પ્રગટ થયા અને એમના આવતાની સાથે જ જાણે આખું વાતાવરણ બદલાઈ ગયું. ઋષિઓએ જ્યારે ભગવાનના દર્શન કર્યા તેઓ બસ જોતા જ રહી ગયા. કેવો પ્રસન્ન ચહેરો, કરુણાથી છલકાતું સ્મિત, માથા પર તેજસ્વી મુગટ, કાનમાં મકરાકૃત કુંડળ અને શરીર પર પીતાંબર. એમનું દિવ્ય તેજ ચારે કોર ફેલાઈ રહ્યું હતું. એટલું જ નહીં, એમના ગળામાં કૌસ્તુભ મણિ શોભી રહ્યો હતો. 4 હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હતા અને એમની સાથે સાક્ષાત દેવી લક્ષ્મીજી બિરાજમાન હતા. આ દ્રશ્ય એટલું ભવ્ય હતું કે કુમારોનો બધો જ ક્રોધ એક ક્ષણમાં શાંત થઈ ગયો. ભગવાનના આ રૂપને જોઈને ઋષિઓ એટલા મંત્રમુગ્ધ થઈ ગયા કે એમના મુખમાંથી નીકળી પડ્યું કે હે પ્રભુ, અમે તો શુદ્ધ આત્મા છીએ, છતાં તમારા ચરણોમાં ચઢાવેલી તુલસીની સુગંધ માત્રથી અમારા મન અને શરીરમાં ખળબળાટ મચી જાય છે. આ શબ્દો ભગવાનના દિવ્ય પ્રભાવને બતાવે છે. ભગવાનને જોતા જ કુમારોનો બધો ક્રોધ શાંત થઈ ગયો. એમને સમજાયું કે આવેશમાં આવીને તેમણે ભૂલ કરી દીધી. તેમણે ભગવાનની સ્તુતિ કરી, માફી માંગી. વાતાવરણ તો શાંત થઈ ગયું, પણ ઋષિ મુખેથી બોલાયેલો શ્રાપ પાછો ન ફરી શકે. એ તો હવે લાગુ થઈને જ રહેવાનો હતો. અને અહીં બ્રહ્માજી પોતાની વાત અટકાવે છે. સંઘર્ષ તો પૂરો થયો, પણ એના પરિણામોને તો હવે શરૂઆત થવાની હતી. દ્વારપાળોનો શું થશે? શું ભગવાન પોતાના સેવકોને આમ જ શ્રાપ ભોગવવા છોડી દેશે, કે પછી આ શ્રાપમાં પણ કોઈ દિવ્ય યોજના છુપાયેલી છે? આ સવાલ જ આપણને આ કથાના બીજા અને કદાચ સૌથી રોમાંચક અધ્યાય તરફ લઈ જાય છે. આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણી સામે એક મોટો સવાલ છે. શ્રીમદ્ ભાગવત પુરાણ આપણને વૈકુંઠ વિશે જણાવે છે. મતલબ કે એક એવી જગ્યા જ્યાં કોઈ દ્વેષ નથી, કોઈ ક્રોધ નથી, બધું જ એકદમ સંપૂર્ણ છે. બરાબર. તો પછી આવા સંપૂર્ણ સ્થાન પર સંઘર્ષની શરૂઆત કેવી રીતે થઈ શકે? આજે આપણે આ જ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. અને આપણો મુખ્ય સ્ત્રોત છે શ્રીમદ્ ભાગવત પુરાણના 3જા સ્કંધનો 15મો અધ્યાય. અને આ કથાની શરૂઆત પણ ખબર છે એકદમ નાટકીય રીતે થાય છે. દેવતાઓ ખૂબ જ ચિંતામાં છે, ડરી ગયેલા છે અને સીધા બ્રહ્માજી પાસે દોડી આવે છે. અને એમની ચિંતાનું કારણ શું હતું? કારણ એ હતું કે દિતિના ગર્ભમાં જે કશ્યપ ઋષિનું તેજ છે એના કારણે આખા લોકમાં અંધકાર ફેલાઈ રહ્યો હતો. શ્લોક 1 થી 10માં આનું જ વર્ણન છે. દેવતાઓને તો એમ જ લાગ્યું કે બસ હવે પ્રલય આવી ગયો. ઓહ, એટલે આ એક પ્રકારનું વૈશ્વિક સંકટ હતું. અને આ સંકટના જવાબમાં બ્રહ્માજી દેવતાઓને શાંત કરવા માટે એક વાર્તા કહે છે. મને લાગે છે કે આ વાર્તા જ આપણી આજની ચર્ચાનું કેન્દ્ર છે. બિલકુલ. બ્રહ્માજી દેવતાઓની ગભરાટ જોઈને પહેલા તો હસે છે. હસે છે? હા, હસે છે અને કહે છે કે ગભરાશો નહીં, આ ભગવાનની જ કોઈ લીલા છે. અને પછી તેઓ એક જૂની ઘટના યાદ કરાવે છે. એમના પોતાના માનસ પુત્રો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર વિશે વાત શરૂ કરે છે. હા, 4 કુમારો. હા, આ ચારેય ઋષિઓ જ્ઞાનના ભંડાર છે. દેવતાઓ કરતા પણ પૂર્વજ ગણાય છે, પણ દેખાવમાં હંમેશા 5 વર્ષના બાળક જેવા જ રહે છે. અને તેઓ કોઈ પણ જાતની રોકટોક વગર, કોઈ આસક્તિ વગર ત્રણેય લોકમાં ફરતા રહે છે. અને એક દિવસ ફરતા ફરતા તેઓ ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠ પહોંચે છે. અહીં કથામાં અચાનક એક લાંબો બ્રેક આવે છે અને વૈકુંઠનું ખૂબ જ વિગતવાર વર્ણન શરૂ થાય છે, ખરું ને? હા. તો આટલી બધી વિગતો આપવા પાછળનો હેતુ શું હોઈ શકે? શું આ માત્ર એક સુંદર જગ્યાનું ચિત્ર છે કે પછી કંઈક ઊંડું સમજાવવાનો પ્રયત્ન છે? એ બહુ સારો પ્રશ્ન છે. જુઓ, આ વર્ણન માત્ર કાવ્યાત્મક નથી. એ કથાની પૃષ્ઠભૂમિ તૈયાર કરવા માટે ખૂબ જ જરૂરી છે. આ વર્ણનનો હેતુ એ બતાવવાનો છે કે વૈકુંઠમાં ચેતનાનું સ્તર કેવું હોય છે. જેમ કે ત્યાં રહેનારા બધા જ પુરુષો ભગવાન જેવું જ સ્વરૂપ ધરાવે છે. શ્યામવર્ણ, 4 ભુજાઓ. તેઓ કોઈ સ્વાર્થ વગર
મતલબ માત્ર પ્રેમથી ભગવાનની સેવા કરે છે. એટલે ત્યાં કોઈ પ્રકારની ઈર્ષ્યા કે સ્પર્ધા માટે જગ્યા જ નથી, કારણ કે બધા જ એક સમાન દેખાય છે, એક સમાન છે. બિલકુલ. અને પછી વર્ણન આવે છે નૈશ્રેયસ નામના વનનું. નૈશ્રેયસનો અર્થ જ થાય છે પરમ કલ્યાણ અથવા મોક્ષ. આ વનને તો મૂર્તિમંત કૈવલ્ય એટલે કે સાક્ષાત મોક્ષ જેવું કહેવાયું છે. વાહ! તમે એને આમ વિચારી શકો, જેમ કોઈ સંગીતકાર માટે દુનિયાની દરેક વસ્તુમાં સંગીત છે, એમ વૈકુંઠમાં રહેનાર માટે દરેક વસ્તુમાં ભગવાન છે. એ કોઈ ભૌગોલિક જગ્યા નથી, પણ ચેતનાની એક અવસ્થા છે. વાહ! આ તો ખૂબ જ રસપ્રદ છે. એટલે કે ત્યાંનું વાતાવરણ જ એવું છે કે જ્યાં ભક્તિ સિવાય બીજું કંઈ સંભવ જ નથી. મને પેલું વર્ણન ખૂબ ગમ્યું, જ્યાં કહ્યું છે કે ભમરાઓનું ગુંજન પણ હરિકથા જેવું લાગે છે. હા. અને એ સાંભળીને કોયલ અને સારસ જેવા પક્ષીઓ પણ એકદમ શાંત થઈ જાય છે, જાણે પ્રકૃતિનો દરેક અંશ ધ્યાનમાં લીન હોય. તમે એકદમ સાચો શબ્દ પકડ્યો, લીન. ત્યાં બધું જ ભગવાનની સેવામાં લીન છે. મંદાર અને પારિજાત જેવા સ્વર્ગના ફૂરો પણ ભગવાનને ચડાવવાથી તુલસીથી ઈર્ષ્યા નથી કરતા, પણ તુલસીના તપનું સન્માન કરે છે. અને ત્યાંની સ્ત્રીઓ વિશે પણ કહ્યું છે, ખરું ને? હા, ત્યાંની સ્ત્રીઓ ખૂબ જ સુંદર છે, પણ તેમના હાવભાવ કે હાસ્યથી તેમના પતિના મનમાં પણ કોઈ વિકાર નથી આવતો. કેમ? કારણ કે તેમના મનમાં ભગવાન સિવાય બીજો કોઈ વિચાર જ નથી. એમનું ચિત્ત સંપૂર્ણપણે કૃષ્ણમય છે. આ બધું વર્ણન એ સાબિત કરવા માટે છે કે વૈકુંઠ એક એવું સ્થાન છે જ્યાં નકારાત્મકતા, સંઘર્ષ કે ભેદભાવ માટે કોઈ જગ્યા જ નથી. આ એક આદર્શ વિશ્વ છે. એટલે કે બધું જ એકદમ પરફેક્ટ છે, કોઈ ખામી નહીં. અને સામાન્ય રીતે વાર્તાઓમાં જ્યારે બધું જ પરફેક્ટ હોય ત્યારે જ કંઈક ખોટું થવાની શરૂઆત થાય છે. શું અહીં પણ એવું જ થયું? હા, આ ચારે કુમારો વૈકુંઠમાં પ્રવેશ કરે છે. 6 દરવાજા સહેલાઈથી પાર કરી જાય છે. કોઈ એમને રોકતું નથી. કેમ નહીં? કારણ કે તેઓ શુદ્ધ છે. અને વૈકુંઠમાં શુદ્ધ આત્માઓ માટે કોઈ બંધન નથી હોતું. પણ સમસ્યા શરૂ થાય છે 7મા દરવાજે. ઠીક છે, તો આ ઋષિઓ કોઈ પણ રોકટોક વગર વૈકુંઠના 6 દરવાજા પાર કરી ગયા. એનો મતલબ કે તેઓ ત્યાં જવા માટે પૂરા અધિકૃત હતા. તો પછી 7મા દરવાજે અચાનક એવું શું થયું? આ જ આખી કથાનો ટર્નિંગ પોઈન્ટ છે. 7મા દ્વાર પર જય અને વિજય નામના 2 દ્વારપાળો ઊભા હતા. એ ખાલી દ્વારપાળ નહોતા, પણ ભગવાનના અંગત પાર્ષદ હતા. ઓહ! અને કદાચ એ જ અહંકારે કે અમે ભગવાનની સૌથી નજીક છીએ, તેમનામાં ભેદભાવની ભાવના જગાડી. તેમણે ઋષિઓના બાળ સ્વરૂપ અને દિગંબર અવસ્થાને જોઈને તેમને ઓછા આંક્યા અને પોતાની સોનાની લાકડીથી તેમનો રસ્તો રોકી દીધો. પણ વૈકુંઠમાં તો કોઈ ભેદભાવ હતો જ નહીં, એવું આપણે હમણાં જ ચર્ચ્યું. તો પછી આ બંનેના મનમાં આ ભેદભાવ આવ્યો ક્યાંથી? આ જ તો રહસ્ય છે. શાસ્ત્રમાં તેમના માટે એક બહુ જ ચોક્કસ શબ્દ વપરાયો છે. કયો શબ્દ? ભગવત પ્રતિકૂળ શીલવ. એનો અર્થ શું થાય? એનો અર્થ છે જેમનો સ્વભાવ ભગવાનની પ્રકૃતિથી વિપરીત હતો. ભગવાનનો સ્વભાવ સમતાનો છે, સૌને સમાન ગણવાનો. પણ જય અને વિજયે વિષમતા બતાવી. તેમણે પોતાના અને પારકા વચ્ચે ભેદ કર્યો. વૈકુંઠના ઇતિહાસમાં પહેલીવાર? હા, કદાચ પહેલીવાર. તેમણે ભગવાનના ભક્તોને જ ભગવાનના દર્શન કરતા રોક્યા. તો તેમનો અપરાધ માત્ર કોઈને રોકવાનો ન હતો, પણ વૈકુંઠના મૂળભૂત સિદ્ધાંતનો ઉલ્લંઘન કરવાનો હતો. અને આ જોઈને કુમારોની પ્રતિક્રિયા શું હતી? કુમારો, જેઓ હંમેશા શાંત રહે છે, તેમની આંખો ક્ષણભર માટે ક્રોધથી લાલ થઈ ગઈ. તેમણે કહ્યું, અરે, ભગવાનના ધામમાં તમારા જેવા કપટી લોકો ક્યાંથી આવ્યા? અહીં તો બધા હળીમળીને રહે છે. અહીં શંકાને કોઈ સ્થાન નથી. તો તમારા મનમાં આ ભેદભાવ ક્યાંથી આવ્યો? પણ એક મિનિટ, આ થોડું વધારે પડતું નથી લાગતું? આ ઋષિઓ તો જ્ઞાન અને શાંતિના પ્રતીક છે. માત્ર દરવાજા પર રોકવા બદલ કોઈને આટલો ક્રોધ કરવો, શું એ એમના સ્વભાવ સાથે મેળ ખાય છે? આ એક પ્રકારનો વિરોધાભાસ નથી? દેખીતી રીતે તો એ વિરોધાભાસી લાગે છે. અને આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. પણ શાસ્ત્રો કહે છે કે તેમનો ક્રોધ વ્યક્તિગત નહોતો. એટલે કે એમને એ વાતનું અપમાન નહોતું લાગ્યું કે મને કેમ રોક્યો. તેમનો ક્રોધ એક દાર્શનિક સિદ્ધાંતના ભંગ પર હતો. કયો સિદ્ધાંત? તેઓ દ્વારપાળોના આ કૃત્યને ઉદરભેદી ભયમ તરીકે જુએ છે. ઉદરભેદી ભયમ? હા, આ એક ગહન ખ્યાલ છે. એનો અર્થ છે પોતાના અને પારકા વચ્ચે ભેદ જોવાથી ઉત્પન્ન થતો ભય.
જ્યાં સુધી તમે બધાને એક જ પરમાત્માના અંશ તરીકે જુઓ છો ત્યાં સુધી ભય નથી, પણ જે ક્ષણે તમે ભેદ પાળો છો તે ક્ષણે ભય, ઈર્ષ્યા, ક્રોધ બધું જ શરૂ થાય છે. ઓહ, એટલે કુમારોનો ગુસ્સો એ હતો કે તમે આ ભૌતિક જગતનો સૌથી મોટો રોગ ભેદભાવ આ દિવ્ય સ્થાનમાં કેવી રીતે લાવી શકો? બરાબર, એકદમ બરાબર. અને એટલે જ તેમનો શ્રાપ પણ એ જ સ્તર પર આધારિત છે. તેમણે કહ્યું, તમે બંને અહીં ભગવાનના ચરણોમાં રહેવા યોગ્ય નથી, કારણ કે તમે ભેદભાવ જોયો છે. માટે તમે એવા પાપી લોકમાં જાઓ જ્યાં કામ, ક્રોધ અને લોભ આ 3 શત્રુઓ નિવાસ કરે છે. એટલે કે જો તમારે ભૌતિક જગતના નિયમો પ્રમાણે વર્તવું હોય તો તમારે ભૌતિક જગતમાં જન્મ લેવો પડશે. આ તો સજા કરતાં વધારે એક તાર્કિક પરિણામ જેવું લાગે છે. તમે એને એ રીતે જોઈ શકો છો. આ શ્રાપ સાંભળતા જય વિજયનો બધો અહંકાર ઓગળી ગયો. તેઓ સમજી ગયા કે તેમણે બહુ મોટી ભૂલ કરી છે. તેઓ જાણતા હતા કે બ્રહ્મદંડને કોઈ રોકી શકતું નથી, એટલે તેઓ તરત જ ઋષિઓના ચરણોમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા. અને તેઓ માફીમાં શું માંગે છે? શું તેઓ શ્રાપ પાછો લેવા માટે વિનંતી કરે છે? ના, અને આ જ એમની મહાનતા છે. એમની પ્રાર્થના ખૂબ જ સૂચક છે. તેઓ કહે છે, અમને તમારા દ્વારા આપવામાં આવેલો દંડ સ્વીકાર્ય છે, કારણ કે અમે બ્રાહ્મણોનું અપમાન કર્યું છે. પણ અમારી માત્ર એટલી વિનંતી છે કે પાપી યોનિમાં જન્મ્યા પછી ભગવાનની સ્મૃતિનો નાશ કરનારો મોહ અમને ઘેરી ન લે. એટલે કે સજા ભોગવવા તૈયાર છીએ પણ ભગવાનને ભૂલવા તૈયાર નથી. મૃત્યુ કે નરક કરતાં પણ ભગવાનને ભૂલી જવાનો ડર મોટો છે. આ તો ભક્તિની પરાકાષ્ઠા કહેવાય. બિલકુલ. આ દર્શાવે છે કે તેમનામાં જે દોષ આવ્યો હતો તે ક્ષણિક હતો. એમનું મૂળ સ્વરૂપ તો ભક્તનું જ હતું. અને બરાબર આ જ નાટકીય ક્ષણે જ્યારે ઋષિઓ ક્રોધમાં છે અને દ્વારપાળો પશ્ચાતાપમાં, ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં ત્યાં પધારે છે. હા, ભગવાન વિષ્ણુ સ્વયં ત્યાં પધારે છે. અને તેમના આગમનનું વર્ણન પણ ખૂબ જ વિગતવાર છે. શ્યામવર્ણ, પીતાંબર, વનમાળા, કૌસ્તુભમણિ, આ બધી વિગતોનું શું મહત્વ છે? જુઓ, આ વિગતો વાતાવરણને સંપૂર્ણપણે બદલી નાખે છે. જે ક્ષણ પહેલા ત્યાં તણાવ અને ક્રોધ હતો તે હવે દિવ્ય સૌંદર્ય અને શાંતિમાં ફેરવાઈ જાય છે. ભગવાનનું સ્મિત એટલું મનોહર છે કે તે સૌના ક્રોધ અને ભયને શાંત કરી દે છે. પણ શ્લોક 43માં એક અદ્ભુત વાત કહેવામાં આવી છે. કઈ વાત? એમાં લખ્યું છે કે જ્યારે ભગવાનના ચરણ કમળમાં ચડાવેલી તુલસીની સુગંધ પવન દ્વારા ઋષિઓના નાકમાં ગઈ ત્યારે તેમના ચિત્ત અને તનમાં પણ એક પ્રકારનો ક્ષોભ થયો. ક્ષોભ એટલે કે ખળભળાટ. પણ એ તો સારી વાત ન કહેવાય, ખાસ કરીને એવા ઋષિઓ માટે જેમનું ચિત્ત બ્રહ્મમાં સ્થિર હોય. અહીં ક્ષોભનો અર્થ નકારાત્મક નથી. એનો અર્થ છે એક મીઠો ખળભળાટ. આ છે ને ભક્તિ માર્ગની, જ્ઞાન માર્ગ પરની શ્રેષ્ઠતા દર્શાવતો સંકેત છે. ઓ, એમ? હા. આ ઋષિઓ નિરાકાર નિર્ગુણ બ્રહ્મના ધ્યાનમાં સ્થિર હતા. પણ જ્યારે તેમણે ભગવાનના સાકાર સગુણ સ્વરૂપનો અનુભવ કર્યો ખાલી સુગંધથી, તો એમનું સ્થિર ચિત્ત પણ પ્રેમ અને આનંદથી વિચલિત થઈ ગયું. જ્ઞાનની શાંતિ કરતાં ભક્તિનો આનંદ ચડિયાતો છે એવું અહીં સૂચવવામાં આવ્યું છે. વાહ, આ તો ખૂબ જ સૂક્ષ્મ પણ ગહન મુદ્દો છે. તો ભગવાનના આગમન પછી ઋષિઓનો ક્રોધ સંપૂર્ણપણે શાંત થઈ ગયો? શાંત જ નહીં, પણ તે ક્રોધ હવે સ્તુતિ અને આશ્ચર્યમાં ફેરવાઈ ગયો. તેમણે ભગવાનના સુંદર મુખ અને નખમડીથી શોભતા ચરણોને જોયા. અને પછી તેઓ જે સ્તુતિ કરે છે એ એક પ્રકારનો સાક્ષાત્કાર છે. એ શું કહે છે? તેઓ કહે છે, હે પ્રભુ, અમને તો ખબર પણ નહોતી કે અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ. અમે તો બસ એમ જ ફરતા ફરતા આવ્યા હતા, પણ તમે સ્વયં અમારી આંખો સમક્ષ પ્રગટ થયા. અને તેઓ સ્વીકારે છે કે માત્ર દૃઢ ભક્તિયોગ દ્વારા જ ભગવાનને પામી શકાય છે, ત્યાં સુધી કે સાચા ભક્તો મોક્ષની પણ પરવા કરતા નથી. હા, તેઓ કહે છે કે ભક્તિનો આનંદ મુક્તિના આનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. ભક્તને તો બસ ભગવાનની કથા સાંભળવાનો અને ગાવાનો અવસર મળતો રહે, એ જ સૌથી મોટું સુખ છે. અને પછી કુમારો એક અદ્ભુત વાત કહે છે. એ કઈ વાત છે? તેઓ ભગવાનને કહે છે, હે પ્રભુ, ભલે અમારા પાપોને કારણે અમારો જન્મ નરકમાં થાય, અમને કોઈ વાંધો નથી, પણ અમારી એક જ શરત છે, અમારું ચિત્ત ભમરાની જેમ સદા તમારા ચરણ કમળમાં જ રમમાણ રહે. આ તો અદ્ભુત છે. આ તો સ્વર્ગ અને નરકની આખી વિભાવનાને જ ઉલટાવી દે છે. એમના માટે ભગવાન સાથે હોવું એ જ સ્વર્ગ
અને ભગવાન વગર હોવું એ જ નરક. બરાબર. અને આ રીતે જે કથા દેવતાઓના ભય અને ચિંતાથી શરૂ થઈ હતી તે ભક્તિ, ક્ષમા અને દૈવી લીલાના એક ગહન પાઠ સાથે પૂરી થાય છે. તો આપણે આપણા મૂળ પ્રશ્ન પર પાછા આવીએ. વૈકુંઠ જેવા સંપૂર્ણ સ્થાન પર સંઘર્ષ કેવી રીતે થયો? અને આ આખી ચર્ચા પછી મને એવું લાગે છે કે આ સંઘર્ષ કોઈ ભૂલ નહોતી, પણ કદાચ જરૂરી હતો. તમે સાચા નિષ્કર્ષ પર આવ્યા છો. આ ઘટના એક વિચારવા જેવો પ્રશ્ન પણ છોડી જાય છે, જેનો સંકેત ભગવાન પોતે આગળના અધ્યાયોમાં આપશે. કયો પ્રશ્ન? શું જય અને વિજય માટે આ શ્રાપ ખરેખર સજા હતી કે પછી ભગવાન સાથે એક અલગ રીતે, ભલેને શત્રુ તરીકે પણ જોડાવાની એક તક હતી? તમે એમ કહેવા માંગો છો કે આ બધું પૂર્વ આયોજિત હતું? એવું સૂચવવામાં આવે છે. ભગવાન પોતે કહે છે કે આ મારી જ ઈચ્છાથી થયું છે. આ શ્રાપ જ ભવિષ્યમાં હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ અને શિશુપાલ દંતવક્ત્રના અવતારોનું કારણ બનશે. અને તેમના ઉદ્ધાર માટે ભગવાન સ્વયં પૃથ્વી પર અવતાર લેશે. બરાબર. તો આને શું કહેવું? શું આ દ્વારપાળો માટે દંડ હતું કે પછી ભગવાનની લીલાનો એક ભાગ બનવાનું સન્માન? શું તેઓ એક ભૂલના શિકાર હતા કે પછી એક મહાન દૈવી નાટકના મુખ્ય પાત્રો બનવા માટે પસંદ કરાયા હતા? તે વિચારવા જેવું છે. તો ચાલો શ્રીમદ ભાગવતની એક પ્રાચીન કથામાં જઈએ. વૈકુંઠના દ્વાર પર બનેલી એક ઘટના. દેવતાઓ એટલા ડરી ગયા હતા કે એમની શક્તિ પણ ઓછી થઈ ગઈ. એટલે તેઓ બ્રહ્માજી પાસે મદદ માટે પહોંચ્યા. બ્રહ્માજીએ કોઈ હથિયાર ન આપ્યું, પણ એક વાર્તા કહી. ચાલો એ વાર્તાના 6 ભાગ જોઈએ. આખી વાર્તા શરૂ થાય છે 4 પ્રાચીન ઋષિઓ કુમારોથી, જેઓ બ્રહ્માજીના જ પુત્રો હતા. એ કોઈ સામાન્ય યાત્રીઓ નહોતા, એવા જ્ઞાની હતા કે એમના માટે કોઈ રસ્તો બંધ નહોતો. એમની યાત્રા પહોંચી વૈકુંઠના દરવાજે, જે ભગવાન વિષ્ણુનું પોતાનું દિવ્યધામ છે. વૈકુંઠ એટલે પરમ ભગવાનનું ઘર, જ્યાં રહેનારા બધા જ એમના જેવા દિવ્ય રૂપવાળા હોય છે. ત્યાંનું વાતાવરણ એકદમ શાંત, સુંદર અને આધ્યાત્મિક આનંદથી ભરેલું હતું. 6 દરવાજા તો એમણે આસાનીથી પાર કરી લીધા અને પછી તેઓ 7મા અને છેલ્લા દરવાજે પહોંચ્યા. પણ ઋષિઓનું માન રાખ્યા વગર અભિમાની દ્વારપાળોએ હસીને એમને જબરદસ્તીથી રોકી દીધા. અને આનાથી એક મોટો સંઘર્ષ થયો. વૈકુંઠમાં વિરોધ? આ તો કલ્પના બહારની વાત હતી. ઋષિઓ તો વિચારમાં પડી ગયા. વૈકુંઠમાં આવો ભેદભાવ? આ જોઈને એમને પણ ગુસ્સો આવી ગયો. એમને લાગ્યું કે આ અભિમાન એક ખતરનાક અશુદ્ધિ છે, જેને દૂર કરવી જ પડશે. અને બસ આટલું કહીને શક્તિશાળી ઋષિઓએ એ દ્વારપાળોને એક ભયંકર શ્રાપ આપી દીધો. ડરી ગયેલા દ્વારપાળો ઋષિઓના પગે પડ્યા. એમણે વિનંતી કરી કે તેઓ ભગવાનને ના ભૂલે. અને બરાબર એ જ સમયે ભગવાન વિષ્ણુ પોતે ત્યાં પ્રગટ થયા, એમના તેજસ્વી રૂપમાં. એમનું દિવ્ય રૂપ એટલું સુંદર અને ભવ્ય હતું કે શબ્દોમાં વર્ણવી ન શકાય. ભગવાનના ચરણોની સુગંધથી ઋષિઓનો બધો જ ક્ષોભ તરત જ શાંતિમાં બદલાઈ ગયો. ભગવાનને જોતા જ ઋષિઓએ પ્રાર્થના શરૂ કરી. એમનો ગુસ્સો હવે ભક્તિમાં ઓગળી ગયો હતો. એમને સમજાયું કે એમનો શ્રાપ કોઈ ભૂલ નહોતી, એ તો ભગવાનની જ કોઈ દિવ્ય યોજના હતી. એમની પ્રાર્થના હવે એ હતી કે ભક્તિ જીવનનું સાચું લક્ષ્ય છે, કોઈ જગ્યા નહીં. આ વાર્તા આપણને બતાવે છે કે ક્યારેક શ્રાપ પણ કૃપાનું જ એક રૂપ હોય છે.